સુરત શહેરના સારોલી વિસ્તારમાંથી પીસીબી પોલીસે બાતમીને આધારે રેડ કરતા બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ તંબાકુ બનાવતા 3 ઇસમોને પકડી પાડ્યા હતા। આ સાથે જ કુલ ₹4 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ખાવા પીવાની વસ્તુઓમાં સતત નકલી વસ્તુ બજારમાં વેચાણ થઈ રહી છે, ત્યારે સુરતમાં આ પ્રકારનું એક કૌભાંડ સામે આવ્યું છે। સુરત શહેરના લોકો અવનવી રીતે ગુનાઓ આચરી રહ્યા છે। લોકો સાથે છેતરપિંડી કરવી, ડુપ્લિકેટ કરવું જેવા ગુનાઓ સતત જોવા મળી રહ્યા છે, ત્યારે આવા જ એક ગુનામાં પીસીબી પોલીસે કાર્યવાહી કરી હતી। સુરતના સારોલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ તંબાકુ બનાવવાનું કારખાનું ચાલી રહ્યું છે, જે હકીકત પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટરને મળી હતી। જે બાબતે બ્રાન્ડેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના લીગલ એડવાઇઝરને જાણ કરવામાં આવતા તેમણે સાથે રાખીને રેડ કરવામાં આવી હતી, જ્યાં પોલીસે રેડ કરતા 3 ઇસમો તંબાકુનું ડુપ્લિકેશન કરતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા। જેમાં 3 ઇસમો બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લિકેટ કરીને વેચાણ કરી રહ્યા હતા, જેમાં પોલીસે 3 આરોપીને પકડી પાડી કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે।